સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। સુરતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટેના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે રાજ્યમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઘરની બહાર QR કોડ લગાવાશે, જેમાં પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે। તો લોકોના આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરી તેના ઉપર ઝડપથી કામગીરી કરવાનો SMCનો ઉદ્દેશ્ય છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અડાજણ વિસ્તારમાં 1367 કરતાં વધારે ઘરોમાં QR કોડ લગાવવાનું શરૂ કર્યું છે। QR કોડની એપ્લિકેશન મુજબ આરોગ્ય વિભાગનો કર્મચારી ફરજિયાતપણે લોકેશન ઉપર હાજર રહેવું પડે છે, કારણ કે તેમાં જીઓટેગ સુવિધા છે। કર્મચારી જ્યાં સુધી QR કોડ કરવા પોતે લોકેશન ઉપર ન પહોંચે ત્યાં સુધી QR કોડ સ્કેન થઈ શકતો નથી, જેનો સૌથી મોટો લાભ એડમિનિસ્ટ્રેટિવને પણ થાય છે। પોતાનો કર્મચારી કેટલા વાગે ક્યાં પહોંચી અને કામગીરી કરી રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગતો મળતી હોય છે। તો સુમન હેલ્થ સર્વે એપ્લિકેશનમાં કર્મચારી દ્વારા તમામ વિગતો ભરવાની હોય છે। જે વ્યક્તિના ઘરની બહાર QR કોડ લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં કેટલા વ્યક્તિ રહે છે, કઈ ઉંમરના વ્યક્તિ રહે છે તેની તમામ વિગતો લખી લેવામાં આવે છે। તેમની મેડિકલ હિસ્ટ્રી પણ લખવામાં આવતી હોય છે। સાથે સાથે જે દિવસે કર્મચારી ત્યાં પહોંચ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિનો તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ તકલીફ હોય તો તેની પણ માહિતી લેવામાં આવે છે, અને જો હોય તો તેની ડેટામાં એન્ટ્રી કરી દેવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ ઇન્ટ્રા ડોમેસ્ટિક અને VPDCને લઈને પણ કામગીરી ઝડપથી થઈ શકે છે। તો આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે પહોંચી અને તાવ, શરદી સહિતના રોગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે। દરેક ઘરમાં, એપાર્ટમેન્ટમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે તેના માટે સતત મચ્છરોના બ્રીડિંગને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। તો આરોગ્ય વિભાગની ટીમ ઘરે પહોંચી અને જ્યાં પણ પાણીનો ભરાવો દેખાય ત્યાં લોકોને સમજાવી રહી છે અને પાણીનો ભરાવો ન થવા દેવા માટે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે। વારંવાર કરવામાં આવતી નિષ્કાળજી બાદ નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા એપાર્ટમેન્ટના ટેરેસને પણ તપાસવામાં આવી રહ્યા છે। ઘરમાં રહેલા ફ્રીજની અંદર પાણીનો વધારે સમય માટે જો ભરાવો થતો હોય તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ઘરના કુંડાઓમાં પણ ઘણી વખત પાણીનો ભરાવો રહેતો હોવાથી ત્યાં પણ મચ્છરોના બ્રીડિંગ વધુ પ્રમાણમાં થતા હોવાની ફરિયાદો સામે આવતી હતી। તો એસીના નિકાલ માટે પણ જે પાણીનો ભરાવો થતો હોય ત્યાંથી પણ ઝડપથી પાણી ખાલી કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। નાની નાની તમામ બાબતોની કાળજી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ શહેરમાં ઓછું થાય। તો આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી જયેશ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમવાર QR કોડ આધારિત એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ કારગર પુરવાર થઈ છે। આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સુવિધાઓમાં અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી અને તેમનો ડેટા કલેક્ટ કરીએ છીએ, પરંતુ સૌથી સારી બાબત એ છે કે જ્યારે પણ કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેનો ડેટા ઝડપથી એપિડેમિક વિભાગને મોકલી દેવામાં આવે છે, અને એપિડેમિક વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ તે વ્યક્તિનો ટેલિફોનિક અથવા રૂબરૂ આવીને સંપર્ક કરી લે છે અને તેને જરૂરી તમામ પ્રકારની દવાઓ પણ પહોંચાડી દેવામાં આવે છે। હાલમાં મહાનગરપાલિકા દ્વારા QR કોડ નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે। કઈ રીતે કામ કરશે આ QR કોડ એ દરેક ઘરોમાં એક યુનિક QR કોડ લગાવવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન ઘરમાં કોઈને આરોગ્યની સમસ્યા હોય તો એની એન્ટ્રી કરવામાં આવશે। વધુમાં ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વેમાં બ્રીડિંગ કે અન્ય કોઈ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હશે તો તે પણ એમાં નોંધ કરવામાં આવશે, અને આ દરેક રિપોર્ટ એ સેન્ટ્રલી સર્વરમાં અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં જોઈ શકાશે, જેથી કરીને અલગ અલગ લેવલથી તાત્કાલિક આપણે પગલાં લઈ શકીશું, રોગ નિવારણના પગલાં લઈ શકીશું। સુરત શહેરમાં કેટલા QR કોડ લગાવવામાં આવે છે અને આ QR કોડ થકી કઈ રીતે માહિતી અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ મળી શકે છે? હાલમાં રાંદેર ઝોનમાં 105 QR કોડ લગાવવામાં આવેલા છે, અને સુરત મહાનગરપાલિકાના 9 ઝોન મળીને 1378 QR કોડ હાલમાં લગાવવામાં આવેલા છે। લોકોને કઈ રીતે સુખાકારી મળશે માટે મહાનગરપાલિકાને કઈ રીતે આ જરૂર પડશે? જી ચોક્કસથી, આ જે પગલું છે એ લોકોના આરોગ્ય માટે બહુ સારું છે। એમાં તાત્કાલિક સારવાર આપી શકાશે, અને કોઈ પણ વિસ્તારમાં જો કોઈ રોગચાળાની પરિસ્થિતિ હશે તો આપણે તાત્કાલિક એને પોકેટ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં પ્રિવેન્ટિવ મેજર્સ તાત્કાલિક